કોસાડાવાસમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે દંપતી ઝડપાયું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2.41 લાખના મુદ્દામાલ સાથે પતિ પત્નીની ધરપકડ કરી હતી. કોસાડાવાસના ઇટ્ટુ બિલ્ડિંગમાં વેચાતા હતા એમડી ડ્રગ્સ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોસાડાવાસમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે દંપતી ઝડપાયું. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2.41 લાખના મુદ્દામાલ સાથે પતિ પત્નીની ધરપકડ કરી. કોસાડાવાસના ઇટ્ટુ બિલ્ડિંગમાં વેચાતા હતા એમડી ડ્રગ્સ અને પતિ મોહસિન પટેલ અને પત્ની સમીમ પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ. સિંધાને એક બાતમી મળી હતી કે અમરોલીના કોસાડા આવાસમાં E2માં મોહસિન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું એમડીનું વેચાણ કરી રહ્યા છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ વેચનારાઓ વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એ અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી આવાસમાં રેડ કરતા એ જગ્યાએથી મોહસિન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ મળી આવ્યા હતા. આ બંનેના કબજામાંથી 12 ગ્રામ જેટલું 12.5 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને ફોન અને જે ડ્રગ્સના વેચાણમાંથી મળેલા 1 લાખથી વધુની રકમ કેશ મળી આવી છે અને ટોટલ પોલીસે 2,41,000 જેટલો મુદ્દામાલ મોહસિન અહેમદ પટેલના ઘરેથી કબજે કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી મળ્યું હતું, કોને કોને આપતા હતા એ બાબતની તપાસ ચાલી રહી છે. આ નાના અડધા ગ્રામની અને એની પડીકીઓ બનાવી કે એનાથી પણ ઓછાની પડીકી બનાવીને અલગ અલગ હસબન્ડ વાઇફ ઘરેથી આની ડિલિવરી આપતા હતા. છેલ્લા 1 માસથી વધુ સમયથી આ લોકો પોતાના ઘરે વેચી રહ્યા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.